અમે ધરમપુર જવાના છે અને શાળાના બાળકોને ધરમપુર લઈ જવાના છે, જેમણે વોકેશનલ વિષય રાખ્યો છે ઇલેક્ટ્રોનિક હાર્ડવેર અને બ્યુટી એન્ડ વેલનેસના વિદ્યાર્થીઓને ફિલ્ડ વિઝિટ માટે લઈ જવાના છે. તો ચાલો એ લોકોને ત્યાં શું બતાવવાનું છે તે પછી તમને જણાવીશું. કુવાથરું લાવે છે, પાછળ ટેન્ક છે. એક ટેન્કની કેપેસિટી 11 લાખ લીટરની છે. એક ટેન્કની કેપેસિટી 11 લાખ લીટરની છે. એવી આપણે પર 4 ટેન્ક છે. 44 લાખ લીટર જેવું પાણી એ આપણું સાદું પાણી, રો વોટર, અને બાકીની છે એ જે આપણે પ્રોસેસ કરીને જે મોકલીએ છે. ઓકે, જે છે તે આનો પણ જ્યારે ઉપયોગ કરે બરાબર. પેલા મને લાગે પેલા એ મૂકેલા ઇન્વર્ટર છે, બધા ઇન્વર્ટર ટાઈપના છે. આ બધા ઇન્વર્ટર એ પણ આખી બધી લાઇટ સપ્લાય એ થઈ જાય. એટલે આશ્રમ પૂરતું જઈએ ત્યાં બીજું. હા, આશ્રમ પૂરતું જ છે, ખાલી પાછું બીજી પેલી બાજુ પણ આપણે જોયું, આગળ પણ જોયું બી ત્યાં પણ છે. ત્યાં પાણી પીવા પેલા મિત્રો અહીંયા શ્રીમદ રાજચંદ્રમાં સોલર પ્લાન્ટ અને વોટર પ્લાન્ટનું બતાવી દીધું છે બાળકોને. હવે આગળ જઈએ, ચાલો. એમાં અમને શીખવામાં આવે, તમે ઘરે આપણે પહેરતા હોય તો એ બનવા પહેલાં એનું કંઈક તો મેઝરમેન્ટ પ્રમાણે બનતું હશે ને, એમને એમ તો નહીં બને. તો એ કેવી રીતે બનાવવાનું એ અમને શીખવામાં આવે. આ છે બેંગલ. આ બધું અહીંયાના સ્ટુડન્ટે જ બનાવ્યું છે. અત્યારે જે બેઠા છે ને એમાંથી જ છે શીખો. મિત્રો આ છે ઇલેક્ટ્રોનિક હાર્ડવેર, જેમણે વિષય રાખ્યો એ લોકોને કામની વસ્તુ છે, અને અહીંયા બધું રિપેરિંગ કરવાનું જે છે એ શીખવવામાં આવે છે. શ્રીમદ રાજચંદ્ર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તરફથી બાળકોને અહીંયા રસ પીવડાવવામાં આવે છે, અને આજે બાળકો આવ્યા છે તો એ લોકોને પણ રસ પીવડાવી દઈએ આપણે. બાળકો લાઈનમાં ઊભા છે, ચાલો. આ પછી તમે રાખી મૂકે ત્યાં કોઈને આપી દેજો. અહીંયાનું તો આપી દીધું, અહીંયા આપી દીધું, અહીંયા આપી દીધું. બાળકોને ભૂખ લાગી છે તો હવે એ લોકોને જમવાનું આપી દઈએ. ચાલો, જમવાનું કેવું છે? બહુ સરસ છે ભાઈ. ચાલો ધરાઈને જમજો. હે, હા.
ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગની અંદર આપણે મોટરનું વાયરિંગ છે એને બધું ડિટેલમાં ભણવાનું. એના સિવાય જે આપણા ઘર વપરાશના સાધનો હોય ઇલેક્ટ્રિક પર ચાલતા હોય ખબર છે કયા કયા? 2 વર્ષનો કોર્સ પૂરો કર્યા પછી તમે 12 પાસ કરો, પણ તમારે ખાલી બોર્ડની પરીક્ષા પાસ કરવાની. બહારની જે અંગ્રેજીની બોર્ડની પરીક્ષા ખાલી અંગ્રેજી, એના સિવાયના બીજા વિષયો એ પાસ કરો તમે 12 પાસ કરો. 10મા પછી તમે ડાયરેક્ટ એડમિશન લેવાનું. 10મું પૂરું થાય ને તમારું એટલે ડાયરેક્ટ એડમિશન. 2 વર્ષનો કોર્સ પૂરો કર્યા પછી અંગ્રેજીની પરીક્ષા પાસ કરવાની, ખાલી અંગ્રેજી, એના સિવાય બાકીના વિષયો નહીં તમે 12 પાસ કરો. તો ઇલેક્ટ્રિશિયનમાં તમારે કંઈ જાણવાનું છે? બંને ભણવાનું સેમ આવે, કોઈ ફરક નથી. પણ ઇલેક્ટ્રિશિયનમાં તમને થોડુંક મોટર સાઈડ છે ને, મોટરનો ભાગ ડિટેલમાં આવે. વાયરમેનની અંદર વાયરિંગ સાઈડનું જે કંઈ વાયરિંગ છે એ હાઉસ વાયરિંગ વાયરિંગનું ડિટેલમાં રિપેર હોય એમાં આવે ડિટેલમાં પેલો 10 પાસ પછીનો કોર્સ છે આ છે 8 પાસ. એની અંદર જો તમે 9મું પાસ કરીને તરત એડમિશન લો એટલે 10મું નહીં કરો, 2 વર્ષનો કોર્સ પૂરો કરો પછી તમારે 10માની અંગ્રેજીની પરીક્ષા કરો તો તમે 10 પાસ કરો. પહેલામાં 12 પાસ. તમને એ સર્ટિ ત્યાં બી કામ આવી શકે. ફીસ તમે આ લોકોની એજ તમારી ઓછામાં ઓછી એમ 8 પાસ પરથી લઈએ છીએ, પણ 8 પાસ કાં તો એનાથી વધારે ભણેલું હોવું જોઈએ. પણ 17 વર્ષ અમે લઈએ છીએ, કેમ કે 18 વર્ષે અમે તમને જોબ અપાવી શકીએ. બરાબર? એટલે ફીસ હોય છે તમારી 2 કે 2,500 રૂપિયા હોય હોસ્ટેલ સાથે. બરાબર? આ 1 વર્ષનો કોર્સ હોય છે. 1 વર્ષમાં તમને પહેલા 6 મહિના છે તો સેમ્પલ શીખવાડવામાં આવે. સેમ્પલ મતલબ કે આપણું આખું ગાર્મેન્ટ બને એમાં કયા કયા ભાગો અલગ અલગ હોય, જેવું કે ખિસ્સા હોય, બાણ હોય, કોલર હોય, એ બધા સેમ્પલ કહેવાય પહેલા. એટલે પહેલા સેમ્પલ એ બધા 6 મહિના શીખવાડવામાં આવે. પછીના 6 મહિના છે તો લેડીઝ ગાર્મેન્ટ, જેન્ટ્સ ગાર્મેન્ટ અને નાના છોકરાઓને એટલે કે ચિલ્ડ્રન્સ ગાર્મેન્ટ શીખવાડવામાં આવે. બરાબર? આમાં તમે ઓછામાં ઓછું 8 ભણેલા હોવા જોઈએ, 8 પાસ હોવા જોઈએ. બરાબર? આ બધા મશીનો અલગ અલગ છે, એ બધા મશીનો શીખવાડવામાં આવે જેવા કે ઇન્ડસ્ટ્રીમાં કામ આવે છે એવા મશીનો છે આ બધા. આ છે સિંગલ નીડલ લોક સ્ટિચ મશીન છે, એટલે કે સાદી સિલાઈ વાગે એવું મશીન છે આ બધા. પેલી બાજુ લાસ્ટ છે એ ડબલ નીડલ સ્ટિચ મશીન છે. ડબલ નીડલ મતલબ કે એવા પહેલા સેટ મશીન છે. 3 મહિનાનો ક્લાસ છે, એમાં 500 ધોરણથી મજા આવે છે.
એકલું પેન્ડલ તો પેલું ચાલે, તમે વાઈફાઈનું રાઉટર કેવી રીતના જોઈન્ટ કરી શકો, સીસીટીવી કેમેરા કેવી રીતના ચલાવવાનું એ બધું અહીંયા શીખવવામાં આવે છે, જેમાં છોકરીઓ પણ ભાગ લે છે. હમણાં સુધીમાં મેં 40થી 50 છોકરીઓને તાલીમ આપી છે અને 4 મહિના એસી ટેકનિશિયન એટલે ફ્રીજ બરાબર એસી પછી આવે આમાં ડીપ ફ્રીઝર વોટર કુલર બીજી કુલર આ દરેક વસ્તુનું રિપેરિંગ મેન્ટેનન્સ સર્વિસિંગ આ બધું શીખવવામાં આવે. કેટલાનું 4 મહિનાનો કોર્સ છે બરાબર. એજ્યુકેશન છે 8 પાસથી મિનિમમ તમે ગ્રેજ્યુએશન કરેલું હોય, ડિપ્લોમા હોય, બીએ હોય એ પણ આવી શકે બરાબર. એમના આપણે જોઈએ કે 4 મહિનાનો કોર્સ છે. કોઈ છોકરા લોકો પોતાનો ઘરનો ઘર હોય તો અહીંથી મશીનને એવું ફ્રીમાં આપતા એમાં ઇલેક્ટ્રોનિક્સ શીખવામાં આવે છે ઉદાહરણ મોબાઈલ રિપેરિંગ. તો એને અલગ અલગ કેટેગરીઝમાં ડિવાઈડ કરેલું છે. 4 માસનો કોર્સ છે, 8 પાસ મિનિમમ ધરાવે છે, 18 વર્ષ કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ. હવે એ 4 માસના મેં જે ડિવાઈડ કરેલા છે એ અલગ અલગ કેટેગરી છે. પહેલા ઇલેક્ટ્રિસિટી હવે અમે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે આવી ગયા છીએ. અભિષેક શું કરે? ઊંચાઈ ને વજન માપે. બધા શું કે જો ને ઊંચાઈ ને વજન છે. આપણા પ્લેનેટ પર જોવા નહીં કે બધા પ્લેનેટ મારો જ વિડીયો બનાવું. આ અમન કાં ગયો? ધોવાઈ ગયો. એ આ તો હર્ષ નીકળી આવ્યો.
સુરંગ કા બધી બાજુ મેં જ રસ્ટોન નહીં મળે ઠોકાવાનું ને હા આમ કરશે અહીંયા આ બોલ્યો કદાચ ને એટલે ખબર પડી જાય જાણની એટલે ફરવાનું એ ભૂલી તો લઈ જાય ને એ ભર્યા મને લઈ જાજો હેલો ગાઈસ ભૂલભુલૈયામાં અમે ભૂલી ગયા છે એમ કેમ નહીં ચાલજો હા જો શું કરે છે આ લોકો વજન ખેંચે છે ચાલો હવે સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ લીધી છે હવે અમે ઘરે જઈએ છીએ આખો દિવસ થાકી ગયા છે તો બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ બાય ચાલો કેવી લાગી કેન્ડી મજા આવી આખો દિવસ બહુ મજા આવી પાછા આવવાના છે કે સારું વહેલા આવશું હે ને સરને કહેજો ફરી ફરીને થાકી ગયા એટલે હવે કેન્ડી ખાઈએ છીએ કેન્ડી ખાઈને ઘરે રિટર્ન હે ને બરાબર ચાલ બોલો જમ હવે શું કરવાનું લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો